જો મિત્રો વિમલ ભવાણી અને ચિંટુ ભવાણી બે જણા ઉપડી ગયા વાળ કપાવવા આજે. પછી એમને આપણે પૂછ્યું વિમલભાઈ વાળ કેવા કાપવાના? એ બધું હવે સ્કૂલો ચાલુ થાય રહી એટલે કીધું બેનના હાથમાં આવે નહીં ને એવા વાળ કાપો. જો મિત્રો નગીનભાઈ મશીન લઈને બરાબર મંડી ગયા જેનો વાળ કાપવા ગાય ઘા જો. અને આપણે બેઠા વિડીયો ઉતારતા હતા, કીધું વિડીયો ઉતારીને આવો, કીધું વિડીયો બનાવી આપણે અત્યાર આવો વિડીયો કે નથી બનાવ્યો વાળ કાપવા આવવાનો. આ કીધું વાળ કાપવાનો આપણે વિડીયો બનાવી દઈએ. અને જો વિમલભાઈ પોતાના વિડીયોમાં એન્ટ્રી લઈ જ લે. વાત તો સહી છે. પછી નવીનભાઈ દુકાનની પાછળ નવીન નક્કોર સાયકલ પડી હતી. મેં ચિંટુને કીધું હાલ લઈ જઈ ઘરે, તને સ્કૂલે જવા થશે. મેં શું મોદી સાહેબે કીધું કે પેટ્રોલ ડીઝલની બચત કરો તો કામમાં આવી જાય ને. વાત તો સહી છે. જો મિત્રો આપણે ચિંટુના વાળ કપાઈ ગયા કમ્પ્લીટ. જો એકદમ ઝીણા ઝીણા કરી નાખે મસ્ત. જો મેં ટાલે દેખાડી ચિંટુની. જો મિત્રો ચિંટુના કમ્પ્લીટ વાળ કપાઈ ગયા. જો હવે લુગડું પહેરાવી દઉં ઉતાર્યું. એટલે મારી સાથે વિરાટ કોહલી નીકળી. જો તો પછી જ લગાવી દીધો પાવડર અને વળી પાછા રૂમાલથી વળી પાછા લૂછાવેરા. અમારે ચિંટુ જાણે પીણવા જતો એવું લાગેલું જાણે ખાલી તલવાર જ દેવાની બાકી રહી ગઈ. અને જો મિત્રો મોથુવાળાનો દંતીઓ તો જો અમેરિકાથી લઈએ $1.5 લાખનો દંતીઓ હતો. જો મિત્રો જો ચિંટુના વાળ કપાઈ ગયા. પછી કીધું ને વિચાર કર્યો આપણે વાળ કપાઈ લેવાનો. ભેગા ભેગા બેસી જઈએ આપણે વાળ કપાઈ જાય ને. પછી નગીનભાઈ પૂછ્યું વિમલભાઈ વાળ કેવા કાપું? બધું એવા કાપો કે તમારા ભાભીને હાથમાં ના આવે એવા. પછી તેમને ઠંડા પાણીનો ફુવારો ઉપાડ્યો અને નાખ્યું ઠંડુ હેમ પાણી. બાકી મજા આવી ગઈ આપણને. વાત તો સહી છે. પછી નગીનભાઈ મંડી ગયા મશીન લઈને. વાત તો સહી છે. આજ તક તમારા ઘસીને વાળ કાપી નાખું એટલે ભાભીના હાથમાં આવે જ નહીં કે. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. એટલે વાળ તો આપણે કપાઈ ગયા પણ મેં ધોળા વાળ એ દેખાઈ ગયા હારો. વાત તો સહી છે. અને પછી નગીનભાઈ મળી ગયા મને તબલા વગાડવા ગાય ગા. પણ બાકી મજા આવી ગયો તબલા એને વગાડ્યા પણ મજા આપણે ના હતી. આપણું મગજ એકદમ ફ્રેશ થઈ ગયો. શાબાશ મેરે શેર. હા તો બંધ કરી દીધું. હજી ચાલુ જ રાખ્યું હોય તબલા વગાડવા આપણે મજા આવી જત. જો મિત્રો વાળ તો કમ્પ્લીટ કપાઈ ગયો પણ હાલ અંદરના ધોળા વાળ દેખાય એનું કંઈક કલર કમ કરાવવું પડશે. હવે આપણે જશું કલર લેવા. જો મિત્રો આપણે આવી જઈએ કલર લેવા ઉમિયા કિરાણા સ્ટોર. એ અમારે ટાયરની બિલકુલ બાજુમાં આવેલી. જો આ બાજુ અમારે ભોલાભાઈનું અને આ ઉમિયા કિરાણા આશુતોષભાઈની દુકાન. જો આપણે સીધા કલર લેવા ઉપડી જઈએ ત્યાં એશિયન પેન્ટ પાક્કો કલર જ લેશું એટલે લાલ ચોર મસ્ત થઈ જાય આપણું. જો વળી પાછી ઈશ્વર પ્લાયની મફતની ટી શર્ટ પહેરીને આવ્યા. જો મિત્રો વિમલ ભવાણી ડાઈ લઈ લીધી. જો કમ્પ્લેટ લઈ લીધી અને પૈસા દઈ દે રાવ આપણે રોકડા. પણ તમને એમ લાગે વિમલ ભવાણી મફતની ડાઈ લઈ આવ્યા હશે. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. ચલો મિત્રો પછી આપણે આવી ગયા ઘરે અને મંડી ગયા જાતે ડાઈ લગાવવા. એમાં વળી પાછી જો પીસી તો ભાંગી ગઈ તો છાલ મિલતા નહીં. ચલો મિત્રો આપણે તૂટેલી પીસીથી મંડી ગયા ડાઈ લગાવવા. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. ये क्या तमाशा लगा रखा है तूने? ये तस्वीरें दिखाकर क्या साबित करना चाहता है तू? જો આપણે જાતે ડાઈ લગાવી દીધી અને કમ્પ્લીટ થઈ જાય હીરો જેવા. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. શાબાશ મેરે શેર.